શું કહેશો સાહેબ હવામાન વિભાગને લઈને? હાલ જોવા જઈએ તો મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ઇતિહાસનું સૌથી ભારે માવઠું આપણે જોવા મળ્યું છે. અને આ ભારે માવઠું જોવા મળ્યું એની પાછળનું કારણ છે કે જે પાકિસ્તાનના બલુચિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન કચ્છ ઉપર થઈ, ત્યારબાદ પાટણ જિલ્લો, હિંમતનગર અને અરવલ્લી જિલ્લા પર થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે જે રાજ્યની અંદર ભારે માવઠું પડ્યું, જેમાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ અને આઇસોલેટેડ એરિયાની અંદર 7 થી 8 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે. એટલે આ ભારે માવઠું હતું ને અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્યપ્રદેશ તરફ સરકી ગયું છે, આપણાથી ઘણું બધું દૂર નીકળી ગયું છે. છતાં પણ એના જે 700 HP લેવલનો ભેજ છે અને એના આઉટર ક્લાઉડ છે હજુ ગુજરાતને ટચ થઈ રહ્યા છે, જેને કારણે આજે 11 તારીખના રોજ પણ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર સાંજ સુધીમાં વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. 2 દિવસ સુધી હજુ ઘાટા વાદળો પણ ગુજરાતની અંદર જોવા મળે અને એ પછી 13 અથવા તો 14 મે 2025થી રાજ્યનું વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થશે. ફરીથી પાછો ઉનાળો આપણે સ્ટાર્ટ થશે ને 40-42 ડિગ્રી જેવું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે આપણે 1 અઠવાડિયું સુધી માવઠાનો માહોલ જોયો છે, હવે ધીમે ધીમે આપણું હવામાન છે ખુલ્લું થશે. મહત્વનું એ છે કે આ જે ખુલ્લું હવામાન થવાનું છે એ આપણે 22 મે 2025 સુધી રાબેતા મુજબનું ચોખ્ખું હવામાન જોવા મળે તેવી શક્યતાઓ છે. ને ત્યારબાદ 23 અથવા તો 24 તારીખથી ધીમે ધીમે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત થશે એ છૂટાછવાયા વિસ્તારોમાં હશે, સાર્વત્રિક નહીં હોય પણ છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ 23 તારીખથી લઈ અને 28 મે 2025 સુધી અલગ અલગ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સંપૂર્ણ મે મહિનો છે. આમ તો આપણે ઉનાળાના દિવસોમાં ઘટ્યા છે. સામાન્ય રીતે જે 31 દિવસ હોય છે મે મહિનાના રેગ્યુલર 31 દિવસમાંથી ઓછામાં ઓછું આપણે 22 થી 23 દિવસ સુધી અતિ ઊંચું તાપમાન જોવા મળવું જોઈએ, જેમાં ખાસ કરીને 40 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન જોવા મળે એ આપણા માટે સારો ઉનાળો ગયો કહેવાય. પણ આ વર્ષે આપણે માવઠું અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તાપમાનના દિવસોમાં ઘટાડો થયો છે. 22 દિવસની જગ્યાએ માત્ર 11 દિવસ આપણે તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એકંદરે મે મહિનો છે એ તાપમાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષે થોડોક નબળો રહેશે. પણ મહત્વનું એ પણ છે કે આ માવઠું થયા પછી ઘણા બધા મિત્રોને ક્યાંય ચિંતા હશે કે નૈઋત્યનું ચોમાસું છે એના ઉપર આ શું અસર પડશે. ત્યારે હું આપને જણાવું કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એની અંદર જે દક્ષિણના જે આપણા ભાગો છે, કેરળ હોય, ગોવા હોય અથવા તો મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે એના ભેજ ઉપર કોઈ ઇફેક્ટ આવેલી નથી. આ પાકિસ્તાનના દરિયા તરફથી જે ભેજ મળ્યા હતા, હાઈ પ્રેશરના ભેજ હતા, જેને કારણે હવે જે આવનારું ચોમાસું છે નૈઋત્યના ચોમાસા ઉપર આ માવઠાની કોઈ નેગેટિવ અસર પડવાની નથી. અને નૈઋત્યનું ચોમાસું છે એ 2025ની અંદર ખૂબ સારું જ રહેવાનું છે. અંદાજે 98% લઈને 106% સુધીના વરસાદો થાય અને એકંદરે ચોમાસું સારું રહે એવી શક્યતાઓ રહેલી છે.